ઓલમોસ્ટ તો ભૂલ થઈ ગયું છે જતાવવાનું છે ચાલુ થતા પહેલા જ આખું ભાઈ સુરતે જે પ્રેમ આપ્યો છે ને ભાઈ તો મેવાઓ બાર તો પબ્લિક જ પબ્લિક આવતું જોશ હરે દ્વારિકાનો નાથ મારો નગર જેથી સમય સાથ છોડે કરે બધા મેરી કાય તારી ગલીઓથી ને ગલે શેરથી જાન મારે હે મારા દિલનો સે ધબકારો મારો ભાઈબંધ બોલે અને ગાંડી સો હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર સુપ્રભાત સુરત ની અંદર બપોરના 1 વાગે મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે બરાબર અને નવું નામ અને દિલીપ દાદા કહેવાનું આજથી બરાબર આજથી વન એન્ડ ઓનલી અમદાવાદ કા નયા દાદા કોણ દિલીપ દાદા એક જ સાલ દિલીપ દાદા વટ જોવા ગાઈસ ખાલી એનો સ્વેગ જોવા આમ પાછળ બેઠો છે આમ સાઈડમાં જોવે છે આહા હમણાં તો ઉભો તો ને ખીચામાં હાથ અને એક ભાઈએ ભૂલથી લિફ્ટનું બટન દબાવી દીધું એની આંખોમાં આંખ નાખીને પેલો કે સોરી ભાઈ સોરી અરે એવો સ્વેગ છે ને હે લવલી અલગ લેવલનો સ્વેગ છે પણ હે તો ચલો ગાઈઝ એટલે આમ ફ્રેશ થઈ ગઈ એકદમ રેડી છીએ અત્યારે કેમ કે સાંજે છે ઓપનિંગ 6 કલાક પછી અને કાંઈ કામ નથી એટલે અમે આમ ટેન્શન ફ્રી છીએ અત્યારે પહેલી વાર જીવનની અંદર છેલ્લા 6-7 વર્ષના ઇતિહાસમાં ऐसा पहली बार हुआ है पिछले 6-7 सालों में तो गाइस चलो ऑलमोस्ट બધી જ તૈયારીઓ થઈ ગઈ છે તો જો કે મેં તમને ગઈકાલે રાત્રે બતાવી દીધી બટ હવે અત્યારે પહોંચી ગયા છીએ આજે પાલગામ સર્કલ અને અહીંયા આવે છે ટુબી તો ભાઈ ચલો ચલીએ ગાઈસ ચલીએ દાદાને ક્યાંક મેટર થઈ ગઈ છે ગાઈસ એ બગડ્યા દાદા બગડ્યા હો આ કે સટી રાખો અત્યારે તમે જો ખાલી મેટર થઈ ગઈ જો મોટી મેટર એ દિલપા નહીં દિલીપ દાદા દિલપા કરે યાર દિલીપ દાદા બોલો ઓ દિલીપ દાદા આવો કઈ આવો બોલો ને બચ્ચા દિલીપ દાદા અલા બોલા દાદા દિલીપ દાદા ટાઈમ નહીં એમ કીધું ભાઈ અત્યારે ટાઈમ નહીં એ શું ખાધું છે કઈ કાતું નથી આ બાદ જોઈને વાત કરતું આ લો આ મોઢામાં આ કર અલ્યા કઈ નથી આ કર એટલે ખબર પડે મને અરે પણ તું મને અમદાવાદ મળ અરે પણ હવે હું અમદાવાદ આવું એટલે ગાઈસ હું ભૂલી જાઉં ને તો મને કમેન્ટ કરીને યાદ કરાવજો કે દિલીપે સુરતમાં કંઈક ખાધું હતું કઈ કાતું નથી યાર હા તો ભાઈ કરીને હમણાં એ કરતો હતો ને તને જોયો મેં આ ગયો હવે ફરી એક વખત માર ખાતો વ્લોગ જોશો તમે આ દિલપાનો 100%નો હલો આવ્યો મસ્ત હલો આવ્યો ક્યારનો દિલીપ દાદા કરીને જ જતાવતો હતો અને હવે પકડાયો ગયો આજે રેડી હે બધું રેડી કોઈ તકલીફ વસ્તી આવી ગઈ છે જમવા માટે ઓ વસ્તી હા વસ્તી આવી ગઈ છે વસ્તી કહેતી હતી ભૂખ્યા રે પણ અમે ના રે અમે તો ખાવા પહોંચી ગયા દુશ્મનને લઈને આવી મારા મેં જ ના પાડ્યું કે આપણે નહીં ખાવા જઈએ લઈને એવું તો સામે બોલ્યા તો સારું કહેવાય દુશ્મન ટકરાય છે ને કે દુશ્મન દૂર રહે આ દુશ્મનમાં એટલી હિંમત છે કે સામે આવીને બોલે છે બીજા દુશ્મનમાં ક્યાં હિંમત છે આમાં એક કોણો પકડીને છુપાઈ જાય એવું છે કે હું એવામાંથી નથી હું સામનો કરું એવી એવું છે સામનો કર ભાઈ અમારો ઓર્ડર અને હું દુકાનમાં જોઈને આવી બધું બરાબર કર્યું છે બધું સારું છે સારું છે પ્રાઉડ ઓફ યુ કોઈ તકલીફ નહીં ને નહીં હવે સાંજે ખબર પડે મને કેટલી તકલીફ થાય છે પૂજન ખરેખર મારા ભાઈને એટલો ખર્ચો છે ને બિચારાને ખિસ્સા કેટલા ખાલી રહે કાલે ખબર પડે ઉન્નતિ કાળી થઈ ગઈ લાલ લાલ થઈ ગઈ લાલ વાળી કાળી નથી ખાલી સ્ટાઇલ જોતું દાદા બોલાય તો દાદા બોલ. દાદા ઓ દાદા જોયું તો દાદા ઓ દાદા લે જોયું ઓ તારા માસીના ભાયા દાદા સ્વેગ જોવા ખાલી વરના પર ઉભો છે અને સ્વેગ જોવા ખાલી બાબુ આજે ઓપનિંગ છે દીકો હા બાબુ આજે નહીં વાત થાય વિડિયો બધી તૈયારી થઈ ગઈ છે ગાઈસ જીગુ દાદા જો કિશનભાઈ રાવલનો વેઇટ કરે છે કે આવે તો પછી અમને લાઈવ ટેસ્ટિંગ કરાવી દઈએ અહીંયા યુટ્યુબી ફેશન ફેક્ટરી સો ગાઈસ બધું રેડી થઈ ગયું છે હવે આ પડદો મારવાનું ચાલુ છે હા કુમાર હરખું કમ્પ્લીટ તમ તારે ડન છે ભાઈ કિશનભાઈ કેવી તૈયારી બાગાજી કી હો ભાઈ તૈયારી તો ફૂલ કરી હા લઈ લીધા જો એમને એમનું આપણે ઇવેન્ટ વાળાને ફેસ હવે અત્યારે હાઇલાઇટ કરાવશે તમ તારે યુટ્યુબી ફેશન ફેક્ટરીની ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ અત્યારે આ ભાઈ કરે છે તમ તારે હા
મહોત્સવ ઇવેન્ટ. હા જીગુ દાદા કેમ છો? મોજે મોજ રોજે રોજ. તો વાંધો નહીં. તમારા ભાઈબંધ ક્યાં પહોંચ્યા? કિશનભાઈ રાવલ. કિશનભાઈ રાવલ ઉલ્લુ બનાવવા ગયા. કેમ? ફોન નહોતા ઉપાડતા મારા ને કિશનના. હા. કે લે મને ખબર નથી. મેં તો 2089 સુધીની સ્ક્રિપ્ટો મેં લખી નાખી છે ગામને ઉલ્લુ બનાવવાની. તમે મને બનાવો. મારી પાસે એટલી તો એડવાન્સ તૈયારી છે. હા શરમાઈ જઈએ એમ કરીને. હા યાર. પેલા રાવલ ફોન નહીં ઉપાડતો. 4:30 થઈ ગયા. 7 વાગે ઇવેન્ટ છે. હજુ સિંગર હાજર નથી. બધા વાજિંદ્રા વાળા બધા આવી ગયા છે. હજુ કામ રાવલ પર વિશ્વાસ. છેવટે હેલિકોપ્ટર લઈને આવવા મારું. नमस्कार सूरत. आज का मैच हमारे साथ संजू सैमसन. अन्ना 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 ऊपर देखो, थोड़ा ऊपर देखो. अन्ना अन्ना संजू सैमसन. चेता 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 चेता. ओ चेता ઊંધાનું પાણી છે લેવું તમે યાર. Look like Sanju Samson यार. तो यार with us in Surat. नमस्कार सूरत. ढील जोड़ा ढील जोड़ा ढील ढील जोड़ दो ढील. ખેંચો 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 ખેંચો. લપેટી લો જીગુબેન જેમ લપેટી લો. જીગુભાઈ का मेरे को क्यों तोड़ा? આમાં મને આ જુગાડ હજુ ખબર પડ્યો નહીં. કરવા હું માંગો છો ના ખબર પડી. ઓલો પથ્થર દેખાય કયો? હા પેલો મોટો. અહીંથી પટ્ટી ન્યા લીજો, ન્યા બાંધવાની છે. એરા મારવાના છે અહીંયા એમ. તમે ફોન ના હાલો યાર. એવું નહીં કીધું, કોઈ નહીં કીધું. ઉદયભાઈ ને કહેતા હોય ને હા કોમેન્ટ કોઈ નહીં કીધું. મેં જોયેલી ભાઈ કોમેન્ટ બંધ થઈ જા ને તું લેવા દે ને ભાઈ હવે. એવું કશું કોઈ નહીં કીધું. તમારી આમાં આ બિલ આવે છે ભાઈ. પણ એના કરતા શાંતિથી હોટેલ જઈને હુઈ જા ને કોઈ હું બોલે તો હુઈ જાઉં. કોમેન્ટ ના હું તો હોઈ જાય. આ તો હુઈ જા. આમાં બીજા 2 જણ આવી ગયા છે. નહીં બે ને લેતું જ્યારે હું રહું. કે કઈ કે તાર અચ્છા ઉપર ભાઈ ઓય કાનુડો હોટલે જાય છે તારે જવાનું છે કઈ રવન છે લે બોલ હવે બોલ હેડ એક જુગાડ કર્યો છે તો પડદામાં તો કઈક જુગાડ કરવો જ પડે એના સિવાય ચાલે નહીં. ઇન શોર્ટ હા સમજો. હા સમજો 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 નગારાની સાથે પણ તાલે સંજુ સેમસન ના નાદે વાહ ચેતા વાહ વાહ બસ બસ જો આજે 2 નામ પડે નવા એક દિલીપ દાદા સંજુ દાદા ચેતા સંજુ સેમસન છે જ ઓલરેડીમાં રાજસ્થાનમાં છે. આપણે રાજસ્થાનમાં છે. કેટલા ટાઈમ પાસ ચાલુ છે ખબર તારા જીવનની અંદર તું પેલા હતો ને હવે નથી. હવે ચેન્નાઈમાં ગયો ને. હવે ચેન્નઈ થી અહીંયા આવી ગયો અચ્છા હા ડાયરેક્ટ જીટીવી માં આવે. જીટીવી માં ડાયરેક્ટ. હવે આઈસીટી માં જીટીવી માં જ રમશે. ઘાયલની એક ખતરનાક શાયરી છે બરાબર. એ શાયરી આપણે ઘાયલની બાજુમાં જઈને જ બોલવાની છે બરાબર. જો કેવું બેઠો જો 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 હવે આપણે ઘાયલની બાજુમાં જઈ અને એની શાયરી બોલવાની છે. તમારે બધાનું કરમ છે એને સામે આઈનું ભૂરે જવાનું. શાયરી હું બોલું ને એટલે ભાઈ વાહ 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 જ કરે કોણ શું કીધું ઘાયલને ભૂરે કરી નાખે બરાબર. હું પાછળ જાઉં તમે એવું ભરો શું તમારે ભાઈ કે રસમ છે સાવ જુદી અને અમારે તો વાહ ભાઈ વાહ. પણ ઈ પેલા બધા ભેગા થઈને ન્યા જઈને એમ બોલાય છે કે સાહેબ અલગ અલગ જ શાયરી બોલશે અને રસમ છે સાવ અને ઓળખું રિવાજ છે હાવ નોખા. હા તો જીટુબી ના મહેમાન બનો ઓહો તો જ છે કંકુન ચોક. વાહ 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 ભાઈ વાહ વાહ. કે તમારા અહીં આજ પગલા થવાના એની તમન્ના બધાને ખબર થઈ ગઈ. સુરતની ડાળીઓની ઝૂકી નજર થઈ ગઈ. અને તને ચાહું ને તારા ચાહનારાને ચાહું. આ બધું રહેવા દે દિલ પાછું આપી દે. મારા દીકરા ગોઠવી નાખ. શાયરી શાયરી કહો તમે કે શાયરી શાયરી રહો. બોલશે ને એક જ બોલશે ને આમ. તમે બધા આના રવાડે નો છોડો. આ કાલ અમદાવાદ વયો જાહે. અમે અમદાવાદ જતા રહેજો. બધા અમદાવાદ વાળા છે. અમે આજે જ જવાના. સુરત અમારું જ છે. શનિભાઈ માટે એક શાયરી. સનીભાઈ માટે એક શાયરી. માટે એક શાયરી. હા ભાઈ ચલો. કે અમારે રસમ છે સાવ જુદી. અમારે રસમ છે સાવ જુદી
અને રિવાજ છે સાવ નોખા. રસમ છે સાવ જુદી ને રિવાજ છે સાવ નોખા. ક્યારેક શનિભાઈના ઘેર મહેમાન બનો. શનિભાઈના શબ્દો જ છે કંકુન ચોખા. વિચારો ગાઈસ ટાઈમ થી વહેલા આવી ગયા છે આ લોકો યાર. ગુરગી લાવ એટલે આવી જવાનું. બોલે ચાવીએ જલ્દી કાબરા આવું અમદાવાદ વાળા આવું જ કરે. ક્યારના આવેલા છે તો બી કોઈ બહુ મોટી વાત છે ગાઈસ. વસ્ત્રાપુર ઓપનિંગ પૂરું થઈ ગયું હતું ત્યારે આયા હતા. ખાલી પડદો જ બાકી હતો. બાકીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. અમને તો એમ જ કે કાર્યક્રમ 9 વાગે જ ચાલુ થાય. આટલું વહેલું થોડું ચાલુ ટાઈમ જ થાય હે બગા અહીંયા. હા એટલે હવે જોઈએ. અહીંયા તો એટલા વહેલા આવ્યા છે ને કે પેલો ગુંજાઈશ નથી આપી મને કઈ કહેવાની. ઓ તો ગાઈસ ફાઇનલી દિલીપસિંહ બાબુ થઈ ગયા છે રેડી. વાહ બાબુ. વાહ તમારો વટ. હા તમારો વટ. હા હા તમારા બુલડા. આવો ભાઈબંધ હોય પછી સેટિંગ કરી નાખો ફટ કરે હે હવે એમ તરત કરાવી આલ્યું હે હા. બાકી ભાઈ એકલો રહી જવાનો તો લઈ આવ્યો હજીજી સેમ માં બધે આ same જ ચેતા છે. ચેતા સંજુ સેમસન વેલકમ સુરત. તો ચો ચલો ગાઈસ બધા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. આ ચાર વેલા આવી ગયા છે એ મારા માટે બહુ મોટી વાત છે. ઓ ગાઈસ ના બોલતો જ ના બકા. બોલીશ જ ના. લેટ જો લેટ આવેલો ત્યારે કશું નતું બોલાયું અને અત્યારે કશું નહીં બોલાયું. આગળ વાળું વધારે એટલે રવાડે વાહ ભાઈ આવો વાહ આવો. આહાહાહા. રાવલ ફોન ના ઉપાડીને મારી સ્કીમ કરવાનો પ્રયાસ કર્યો પણ ના થયો. એકચ્યુઅલીમાં અમે બધા ભેગા જ હતા પણ મિત્ર એમને બે મારા જીવનમાં પહેલી વાર પહેરું છું આ શૂઝ. હા પેલા આ શું કહેવાય લોલી? ચેલ્સી. મને ડિઝાઇન ગમી હો ભાઈ. હા વાહ દેખો અંગારે સુલતાન. સુલતાન જેવો લાગુ. આડા પગ જાય એટલે મારા. સીધા કરો. રેડી. કેવું લાગુ? હા મંત્રી. હા હારો લાગે ને હવે આવો પહેરવાનું થાય છે ને. સારું લાગે. પહેલી વાર પહેર્યા હે મેં. બરાબર છે. સારું લાગે ને? હા મસ્ત લાગે. બહુ વાંધો નહીં ચાલો. તો ગાઈસ બધી ફૂલ જોરમાર તૈયારી થઈ ગઈ છે. સેટઅપ ગોઠવાઈ ગયું છે. દીકુ દાદા બેસી ગયા છે અહીંયા. તો ભાઈ ફાઇનલી એક મિનિટ લો. પબ્લિક ઓલરેડી બધું આવી રહ્યું છે બરાબર. ધીમે ધીમે ઓલરેડી ઓલમોસ્ટ તો ફૂલ થઈ ગયું છે. પણ અંદર આવીને અંદર તો મને પેલા આવીને કીધું કે સીટિંગ ફૂલ થઈ ગયું છે. મેં કીધું જતાવવાનું છે. અત્યારે બધા ઓલમોસ્ટ મહેમાન આવીને બેઠા છે. હજુ બધા બહુ બધા ક્રિએટરો આવવાના બાકી છે. સુરતની મોટી હસ્તી. ચલો ભાઈ ખૂબ પડો મોજ કરવાની. અરે યાર ફૂલ થઈ ગઈ. ઓછો થઈ ગયો યાર સનિયા. દુશ્મન દોનો મેચિંગ દુશ્મન है हम दोनों दुश्मन है મેચિંગ હવે લાઈટ છે પણ મારો और मैं और मेरी बहन हम कलर कॉन्ट्रास्ट में सेम कलर एज के है ना अभी अभी सब पिंक दिख रहा है સભી પિંક દીકરા पिंक इसलिए આજે તમારાથી અફઝલભાઈને કઈ બોલાવે નહીં. સૌથી પહેલા આવી ગયા છે. સૌથી પહેલા લો આવ્યો છે. બહુ વહેલો આવ્યો મારા જીવનમાં પહેલી વખત મેં વહેલો થયો. 24 કલાક વહેલો. મેં કોઈ આગલા દાડ આવી જાય આ વખતે. સો ગાઈઝ બસ હવે થોડાક સમયમાં ચાલુ થવાનું છે ને અંદર લોકોએ પેલો હું કે કબજો કરી લીધો છે દુકાનમાં. પણ હું રેડી થઈ ગઈ છું. કિશન બી રેડી થઈ ગઈ છે. પણ જે ભાઈ ગાવાના છે કિશન રાવલ એ હજી રેડી થયા નથી. બરાબર. ઓય લાઈમલાઈટ આવ્યો. વાવ લાઈમલાઈટ. अचानक ग्लो आयो તો બસ એ આવે એમની રાહ જોઈએ છે બાર પબ્લિક તો. ચાલુ થતા પહેલા જ ઇન્સેન આખું ભાઈ મને એમ કે હું લેટ થઈ ગઈ પણ લેટ નથી થયું. ટાઈમ ટુ ટાઈમ આવી છું. લાસ્ટ ટાઈમ લેટ થઈ હતી તો મને આ વખતે બહુ કન્સર્ન હતું. લેટ થઈ છે તો મને આ વખતે બહુ લેટ. 6 પણ 7 વાગ્યાનો ટાઈમ હતો. 6 વાગ્યામાં પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું. હું એ જ વિચાર્યું અને બહાર આવીને તો મેં પેલા કેબમાંથી અહીંયા ફોન કર્યો કે ભાઈ કોઈક લેવા આવો બહાર. તો પબ્લિક જ પબ્લિક. કેવું લાગ્યું અમારા સુરતનો રિસ્પોન્સ હે? સુરત ઓલવેઝ મારા માટે ફર્સ્ટ નંબર પર આવે. ભલે અમદાવાદમાં રહેતી હોય પણ સુરત મારા માટે ફર્સ્ટ નંબર પર આવે. પ્રેમ આપવામાં હંમેશા અને ખાવામાં તો પહેલા જ. સુરત લેવાના થશે બોલો. તો કઈ ઈચ્છા નહીં હતી પણ શોરૂમ જોઈને એવું લાગ્યું કે કંઈક તો ચાલ ભાઈ લેવું મેં બતા કંઈક તો લઈ જ લેવું જોઈએ કેમ કે અમે એટલું સરસ ગોઠવ્યું. નેરો પેન્ટ લેવાના છે અમે કઈ નહીં એ નથી આવડતા કોરિયન્સ પણ અમે શું લેવાનું અમે લોકો જો ભાગીને ઝઘડો કરવા લાગ્યા એટલા વ્યવસ્થિત માણસો બોલાવ્યા છે ને
તો તમે એમને કહી શકો છો. ચાલ બતાવી દે તમે શું લે અમને પેન્સિલ શું લેવાના તમે? અમને જોઈએ શોર્ટ લેવાના શર્ટ લેવાના? પણ જો શર્ટ લેવાના? હટો ને. તો લઈ આવો. ઠીક હોય યાર, કોઈ બોલવા નહીં. ઓય, એને બોલવા દે. આ બોલે. શું લેવાના તમે? શોર્ટ લેવાના શર્ટ લેવાના? સોરી, હમણે શર્ટ નહીં મળે કે હમણે જ અમે વાળીને મૂક્યું છે. ઓ ભાઈ, આ સેલ્સમેન નહીં ચાલે. આ તો નુકસાન ચાલે. બરાબર? ये होती है आलसी बंदी. हमको चाहिए पेंसिल पेंसिल या पेंट? पेंसिल में सब वहाँ सब लगा हुआ पेंसिल है. नैरो शर्ट नहीं आता मैडम, हम लोग आपको सिखा रहे हैं पेंसिल नैरो मैं पेंट आता की है। बात करूँ तो पेंट ही था आपको. मैंने वो आपको बताया नहीं वहाँ हमने शर्ट में पेंसिल नैरो डाल दिया। आज की शाम यादगार बन गई किशन रावल। और बोला गजानंद गणपति महाराज की કષ્ટભંજન દેવ કી। સર પ્રધાન થોડીક વાતચીત કરવી છે તમારા સાથે। કિશનભાઈ G2B 29 જુલાઈ 2020 અને નિકોલમાં આ ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ। એક નિકોલની બ્રાન્ચ હમણાં 3 મેના રોજ વસ્ત્રાપુરની બીજી બ્રાન્ચ અને આ ત્રીજી બ્રાન્ચનો ધબડકો 7 જૂનના રોજ થવાનો છે। પાલ ઉન્નતિ પટેલ ના પાડે છે એ પણ આવવાનું તો છે, હવે આવું જોઈશે, એમ નહીં ચાલે। હા, તાલીઓના નાદ સાથે ભાઈ સ્વાગત કરીશું આપણે આપણા ફેવરિટ એવા ઉન્નતિ પટેલનું। હવે બંને જોડાયા છે, ત્રીજું આ આઉટલેટની સફર છે, કેટલી યાદગાર રહી। અને આજે તમે સુરતમાં છો, સુરત યાદ આવે એટલે આઈસીટી યાદ આવે। આઈસીટી નું પબ્લિક કેટલું છે ભાઈ, થોડોક શોર થઈ જાય। હા, બોલ્યા હો ભાઈ। હા, જો આ ભાઈ છે, અમને ખબર છે કે આઈસીટી માં G2B ની ટીમ રનર્સ બની હતી, સાચું ને ભાઈ કે ખોટું? સાચું ને? હા, એમ છે ભાઈ। સુરતની જનતા માટે શોર્ટ લાઈનમાં શું સંદેશ આપશો તમે અને શું લાગણી છે અત્યારે? જ્યારે સુરત આવ્યા છીએ ત્યારે સુરતે જે પ્રેમ આપ્યો છે ને, કે એ જ્યારે સુરતના કોઈ પણ સ્ટેજ ઉપર ઊભા હોય, સુરતની કોઈ પણ ઇવેન્ટની અંદર ઊભા હોય, ત્યારે સુરતની પબ્લિક જે સપોર્ટ આપે છે, જે પ્રેમ આપે છે, એવો પ્રેમ બીજે ક્યાંય નથી મળતો અને હંમેશા સપોર્ટિવ રહ્યું છે સુરતનું પબ્લિક। એટલે જ બહુ ટાઈમથી ઈચ્છા હતી કે સુરતની અંદર આપણે G2Bની બ્રાન્ચ લાવીએ। દિલની ઈચ્છા એવી છે કે દરેક મેગા સિટીની અંદર આપણે બ્રાન્ચ કરીએ, પણ સૌથી પહેલાં શરૂઆત આપણે સુરતથી કરી છે અને આપ જેટલા બધા આવ્યા છે અમારા આમંત્રણને માન આપીને, બધાને તો પહેલાં દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ। તમારા માટે એક વખત જોરથી તાળીઓ પાડી દેજો કે તમે બધા અમારા આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છો અને અમારા આ કાર્યક્રમની શોભા વધારી છે, તે બદલ તમારો બધાનો દિલથી આભાર। થેન્ક યુ સો મચ। તો આ હતા આપણા કિશન પટેલ અને ઉન્નતિ પટેલ, ખૂબ ખૂબ આભાર તમારો આ કિંમતી સમય બદલ। A, B અને C બરાબર જોઈએ છે કયા ખૂણામાંથી વધુ અવાજ આવે છે, બરાબર ને? તૈયાર છો ને ભાઈ રોર માટે, શોર માટે? જમ્યા નથી પણ કહેવાય ને જમ્યા પહેલાની જે ખુશી હોય ને એમાં જ અવાજ વધુ હોય, જમ્યા પછી તો ભાઈ કહેવાય ને કે પાટિયા પડી છે। આપણે એવું નથી કે હા જો આ ભાઈ પાર્ટ C માં છે એટલે વાત વટ ઉપર છે, પાર્ટ B અને પાર્ટ A। ઓકે, A થી શરૂ કરીએ આપણે। હાઉસ ધ જોશ, જોયો ને કેવો અવાજ આવ્યો? હવે તમારા ઉપર છે પાર્ટ B। ઓકે, હાઉસ ધ જોશ। હવે તો વાત વટ ઉપર છે હે ને? A, B બંને આવો શોર બતાવ્યો છે, અહીંયા તો આપણું ઓડિયન્સ છે। હાઉસ ધ જોશ કેમ થયું ભાઈ? અહીંથી વધુ અવાજ આવ્યો, અહીંયા વધારે અવાજ આવ્યો, આ લોકો જીતી ગયા। એકવાર આપણે બધા સાથે જોરદાર રોર શોર થઈ જાય। ઓકે, બધા એક સાથે હાઉસ ધ જોશ। હવે આજુબાજુ વાળાને ખબર પડી કે ભાઈ G2B માં મારા સુરતી લાલાઓ ભેગા થયા છે, હવે વધારે સમય નથી લેવો અને આજની જે ભાઈ કહેવાય ને કે સરપ્રાઈઝ છે, સ્પોટલાઇટ એવા સિંગર આપણા તાલીઓના નાદ સાથે વન એન્ડ ઓનલી વેલકમ કિશન રાવલ। ચલાવી દેવાનું। જીગુભાઈ તમે અહીંયા બેસો જ મને થોડો ટેકો મળે। G2B નું ઓપનિંગ છે, આપણે થોડા ટાઈમ પહેલાં અમદાવાદમાં કર્યું હતું ને આવા ઓપનિંગ આખા ગુજરાતમાં, બોમ્બેમાં, આખા ઇન્ડિયામાં થતા રહે એવી દિલથી શુભેચ્છાઓ।
અને ગજાનંદ ગણપતિને યાદ કરીને આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. ક્રિએટર્સ બધા આવ્યા છે, એમ તો ક્રિએટર્સ ના કહેવાય, આખું કુટુંબ કહેવાય આપણું. અને કુટુંબ ભેગું કર્યું છે જીગુભાઈએ અને આપણા કિશને. હે જગદંબા માં તું જોગણી અને મેં જપીએ તમારા પણ અખંડ તમારા દીવડા બળે તમે પરગટ્યા યા દેવી સર્વભૂતેષુ યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. થોડીક સારી વાતો હોય. અરે ગાડીની આગળ જો આમાં જ ઓગળા પડકાર આમ જ થાય. સીટે તો મેં હતી આડી બેસીને પગ મારા ગોળે રાખતી. અરે ગાડી મોરાવલના ગીતો એવા ગાડતી મસ્ત હતો મૂડ ને વિડીયો
તારા વિના મારો દાડો ન જાતો વેરણ રાતડી લાગે આ માલણ વિના મનનો માને કાળજ કટાર વાગે આ બધું આવશે પણ વાલાયા તો માલમ બનો સેવા એને પાર તું તાર વાલાયા તો માલમ બનો સેવા એને પાર તું તાર તો માલમ બનો સેવા એને પાર તું તાર મારી આંખે ઉજાગરા દીને રાત તારા મિયા તારા તારી કેમ કે વરસાદની સિઝન આવી ગઈ છે એમાં હા મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર જબુથી વીજળીને લાગે નો ડર કેમ કરી જાવું એને મારા બધા દેખાય આજુબાજુ અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે કોણ મળાય માયા લગાડી રે
સગા છે એ વાલા નથી હોતા ને વાલા છે એ સગા નથી હોતા. સગા છે એ વાલા નથી હોતા, વાલા છે એ સગા નથી હોતા. હૃદયને ગમે છે જે સંબંધો એ નાતના નથી હોતા. અને ઘણાને નાત બાર જવાના કાયદા નથી હોતા. ત્યારે જેથી સમય સાથ છોડે ત્યારે બધાને રીતાય છે. કોણ પોતાનો કોણ પરતું એ દાડે હમ જાય છે. જેથી સમય સાથ છોડે ત્યારે બધાને રીતાય છે. કોણ પોતાનું કોણ પરતું એ દાડે હમ જાય છે. સમયની ઘણી બધી વાતો છે ત્યારે સમય જો તારી પાસે મને મળવાનો નથી. સમય જો તારી પાસે મને મળવાનો નથી. મને પણ શોખ નથી. સમય જો તારી પાસે મને મળવાનો નથી. સમય જો તારી પાસે મને મળવાનો નથી. પકડવાનો કોઈ મને પણ શોખ નથી. ના રૂપિયા જોવે ના પૈસા, ના રૂપિયા જોવે ના પૈસા, ભાઈ હો તો તેરે જૈસા. ના રૂપિયા જોવે ના પૈસા, ના રૂપિયા જોવે ના પૈસા, ભાઈ હો તો તેરે જૈસા. હસતા મોઢે જીવ્યા લીધે જાન કરે કુરબાન. હસતા મોઢે જીવ્યા લીધે જાન કરે કુરબાન. હસતા મોઢે જીવ્યા લીધે જાન કરે કુરબાન. દ્વારકા વાળો કુશલા તને મારવા જ કરે જા. એ લોહીનો નદો સમજ્યા તો લાડણીની હથિયારી. લોહીનો નદો સમજ્યા તો લાડણીની
સુરતનો મલક જોવાયા એવો મારો સુરત વાળો મલક જોવાયા દિલડી શીરો ઢળકતો સુરત વાળો મલક જોવાયા એવો મારો સુરત વાળો મલક જોવાયા દિલડી શીરો ઢળકતો આજે મારા ઓમભાઈનો જન્મદિવસ છે. વાહ ઓમભાઈ આવો વધારો વધારો યાર. હેપી બર્થડે હેપી બર્થડે. ઓમભાઈનો જન્મદિવસ છે. વાહ ભાઈ વાહ. હેપી બર્થડે ઓમભાઈ બધા તરફથી. યસ વાહ. ઓમભાઈ માટે ખાસ ઓમભાઈની ફરમાઈશ હતી કે આ ગાજો મારા માટે. અરે એવો મારો કડી વાળો મલક જોવાયા એવો મારો કડી વાળો મલક જોવાયા દિલડી શીરો
કરીને એકલો ગયા તમે આવવાનો વાયદો કરી આવ્યા રહી તમે જીવ લેશે તારી આ જુદાઈ પ્રેમમાં સજા મારી વારી દર્દ હવે દિલનું રોકાતું નથી તમારા વિના તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ન માગે મન યાદોમાં તારી રાતો છે વેર સુનવા લાગે જીવન આખો આ તુજને ખોળે અમારું ચિત્ત ચડ્યું ઝઘડોળે
તારી સાથે જીવવાના સપના હતા મારા, હવે તો મરીને જ મળશું યાર. તારી સાથે જરૂરી છે મુલાકાત મારી, હવે યાદોમાં તારી, તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલી ના, તું માણેગાર મોરલો. એ પછી હું બોલું મને બોલવા દેજે, પછી હું બોલું મને બોલવા દેજે, કાળજે વાગ્યા કેવા દેજે. હું બોલું મને બોલવા દેજે, કાળજે વાગ્યા કેવા દેજે. આવજે મળવા એકલી, આવજે મળવા એકલી. શું રે થઈ ગયા કીધા વગર રે, દૂર રે થઈ ગયા. મના મના સુરે થઈ ગયા, કીધા વગર તો દૂર રે થઈ ગયા. મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ, વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ. જિંદગીમાં દર્દ સે ને દર્દ આદત પડી તને રોજ યાદ કરવાની, આદત પડી તને રોજ યાદ કરવાની, તારી મોહબ્બતમાં ઝુરી ઝુરી મરવાની. આ બધું ક્યારે નીકળે ભાઈ? અરે આખડી રાડે ને કાળજું પડે, એ તો જેને પ્રેમ કરો એને ખબર પડે. અરે આખડી રાડે ને કાળજું પડે, એ તો જેને ગાવા જાય એને ખબર પડે. એ કોઈને પ્રેમ નો કરાય, એ કોઈને દિલ ના દેવાય, કોઈને પ્રેમ નો કરાય ના, દિલ ને દેવાય પ્રેમ. જીવનનો ઝેર ગોળી નાખશે, જીવતે જીવ મારી નાખશે. ગલીઓથી તે કાળે શહેરથી જાને મારી, તારી ગલીઓથી ને કાળે શહેરથી જાને મારી, ગલીઓથી ને કાળે શહેરથી જાને મારી. ઘરની ખુલશે બારી, રડશે આંખો તારી, તારી ગલીઓથી, તારી ગલીઓથી, તારી ગલીઓથી, તારી ગલીઓથી ને કાળે શહેરથી જાને મારી, ગલીઓથી ને કાળે શહેરથી જાને મારી. તારા ઘરની ખુલશે બારી, રડશે આંખો તારી, તારા ઘરની ખુલશે બારી, રડશે આંખો તારી. અરે અમારા ભાઈને વિનંતી કરું, અમારા મહેફિલનો કોન્સેપ્ટ છે એ હવે મેં આજથી શરૂઆત કરી છે. વાહ, કે આજ સુરતના આંગણે અમારા કિશનભાઈ ને ત્યાં છે ને, આ મને 3 દિવસથી સાંભળાવે છે. ગાલભાઈ નવી શાયરી નથી તમારી પાસે? એ કે તમે સ્ટેજ ઉપર આવશો ને તમે બોલશો શબ્દો જ કંકુન ચોખા છે ને, રામની જ સીતા છે ને, શ્યામની જ રાધા છે ને, એ કંઈક નવું લાવો એમ. 3 દિવસથી મને સંભળાવે છે ને, એટલે આજે હું
એના માટે લઈને આવ્યો છું કે જીટુબીના આંગણે સુરતમાં જ્યારે અવસર એવા માનેતા મોંઘા મહેમાનો જ્યારે આવ્યા છે હર કોઈ તે ઘાયલ હું કે આંખોની આજ તમે એક કાજળ બનીને આવ્યા છો કે જેટલા મારા બેઠા છે બધા મારા પોતાના છે કે તમને કોઈને નજર ન લાગે એટલે ઘાયલ એના શબ્દોથી કહે છે કે આજ આંખોની તમે એક અલગ કાજળ બનીને આવ્યા છો કે જે તમે તમારા પગે આવ્યો છો ને અમારા દિલ માટે એક પાયલ બનીને આવ્યા છો ક્યાં બાત હે કે આંખોની નવી શાયરી કિશનભાઈ હવે નો સંભળાવતો કે આંખોની તમે આજ કાજળ બનીને આવ્યા છો કે અમારા પગની આજ તમે પાયલ બનીને આવ્યા છો અને વધારે ઘાયલ કાંઈ કે નહીં અમારા ઉન્નતિ કિશન અને યશભાઈના આંગણે છે ને તમે આજ મોંઘેરા મહેમાન થઈને આવ્યા છો અને અહીંથી વધારે કેવું હોય તો બે શબ્દોમાં કહું કે જો તમે આજ ખરેખર કિશન રાવલ ને ઘાયલને સાંભળવા આવ્યા હોય ને તો ભાઈ પણ તમે ખરેખર દિલથી ઘાયલ થઈને આવ્યા છો હે મારા દિલનો સે ધબકારો મારા દિલનો સે ધબકારો મારી આંખો કે રોનો મારા દિલનો સે ધબકારો મારી આંખો કે રોનો હું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ બોલે મારા દિલનો સે ધબકારો મારી આંખો કે રોનો દિલનો સે ધબકારો મારી આંખો કે રોનો હું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ બોલે હું 24 કેરેટ હોનો મારો ઘાયલ કોહીનો કે દુનિયા પૂછે છે ઘાયલભાઈ આટલા નાચો છો હસો છો બધાને મળો છો પણ નામ કેમ આવું ઘાયલ રાખ્યું છે કે આટલું દુઃખ દર્દ પીડા જિંદગીમાં ક્યાંથી કોનાથી ક્યારે ને કેવી રીતે આવી હતી વાત કરવાની છે કે કેમ હું છું તું કેમ છોડીને ગઈ હતી હજી તો વાતે ક્યાં થવાની હતી નામ રિવીલ તો આવતી વખતે જીતી જીતે જાય કે વાત એમ હતી કે ઘાયલ ક્યાંથી કેવી રીતે ક્યારે અને કોનાથી તમે થયા હતા તો અહીંયા વાત કહું છું કે હજી આંખોને ક્યાં ખબર હતી કે તું આવવાની છે કે હું ભણતો તો 9મા ધોરણમાં ને ઈ ભણતી હતી વિજ્ઞાનનું પેપર મારે બાકી હોય ગણિતનું ઈ લઈને આવે ક્યાં બાત હે હજી આંખોને ક્યાં ખબર હતી કે તું આજે આવવાની છો જિંદગી મને નહોતી ખબર કે તારા લીધે મારે એક એક સેકન્ડે જીવવાની છે અને મને જીવાડ્યો વાલ કર્યો કીધું કે તું જ મારો જીવ તું જ મારો આત્મો નહીં છોડીને ગઈ એ કહેતી હતી કે તું જ મારો જીવ તું જ મારો આત્મો તું મારો સાથ એ છોડીને ગઈ ક્યાં ખબર હતી કે એક હસીથી જિંદગી જીવતો હતો આ છોકરો એક હસીથી જિંદગી જીવતો હતો આ છોકરો એના ગયા પછી ક્યાં ખબર હતી કે મોત જેવી જિંદગી આખી જિંદગી જીવવાની હતી ઘાયલ માટે ખાસ આ ગીત ખાસ ઘાયલ માટે છે એવું લાગે છે હે પછી ઘાયલ રુદિયાને હવે આ ગા નથી વાગતા મલક મેણા મારે અમને કાઈ નથી લાગતા આ બધી તારી મહેરબાની આજે વાતો મારી થાય છે આ બધી તારી મહેરબાની વાતો મારી થાય છે પૂછો તો ખરા એક પળ કેવી જાય છે તારી યાદના સહારે વાહ ઘાયલ તો ઘણા બધા છે મારી જેમ દિલ તૂટેલા પણ કહેતા નથી ખાલી મારા શબ્દોના આશરે વાહ ઘાયલ વાહ ભાઈ કરે છે તો તમારા હરેકના તૂટેલા દિલની લાગણીને જ ઘાયલના શબ્દો આપવા છે કે કોણ ક્યારે પ્રેમમાં કઈ રીતે તૂટેના 3 કારણો છે મારી પાસે 3 કારણો આ શાયરીમાં આવશે તમે સાંભળજો કે હજી વાતે ક્યાં થવાની હતી માત્ર ને માત્ર ખાલી બસ બે આંખોની કહાની હતી હજી તો અમે ખાલી મળ્યા હતા ને એની હારે નજર મિલાવી હતી એ નજર મિલાવી હતી તો કેવી મિલાવી હતી કે નજરથી નજર મેળી હતી તેથી તો મારી લાગણીને વેમ થઈ ગયો હતો આ દુનિયા થોડી માનસિક ઘાયલ ને ગાંડી હારે પહેલી નજરે પ્રેમ થઈ ગયો હતો એ નજર ક્યારે છોડીને જાય છે ને ભાઈબંધ ત્યારે શું થાય છે ત્યારે આ 2000 શબ્દો લખાય છે કે હજી વાતે ક્યાં થવાની હતી આ તો માત્ર ને માત્ર બસ બે આંખોની કહાની હતી અને એ પૈસા અને નાત જાતના તોલે તોલી બેઠા ઘાયલના પ્રેમને બીજા કોઈક તોલે તોયલું હોત ને દુનિયામાં તો હું તોલાઈ ન જાત
પણ એ પૈસા અને નાત જાતના તોલે તોલી બેઠા તમારા ઘાયલના પ્રેમને. બાકી મારા આટલા બધા હાવજ જેવા ભાઈઓ હોવા છતાં ઘાયલની બરબાદ જવાની હતી. એ પછી મેલીને ગઈ છે આજ નથી તારી હાજરી એ મને વિહરતી નથી વાલી ઓખો તારી માજરી એ મારા સપને આવે ખખડાવે પગની જાજરી હે મને વિહરતી નથી વાલી ઓખો તારી માજરી. કે વાત આંખોની કરી છે કે વાત કેવી અણિયારી આંખો હતી કે જેમાં હું આંખો ડૂબી ગયો હતો. અને ડૂબ્યો એવો કે પાછો ન આવી છે કોઈ મતદરીએ આવીને જેમ માણસ ડૂબે ને એનો શ્વાસ રૂંધાય એમ મને પ્રેમમાંથી છોડ્યો. પણ એ છોડ્યો એને એ આંખો કેવી હતી કે જેની આંખોમાં હું ખોવાઈ ગયો કે મારી જિંદગીના 12-13 વર્ષ એ આંખો પાછળ મેં જવા દીધા. અને વાત એ છે કે આ વરસાદનું તો શું છે, કદાચ આજે આવે ન આવે એની મોસમ છે, પણ આંખો ઉપર વાત છે કે આ વરસાદનું તો શું છે, એ તો બધાય માટે વરસે છે. કે વરસાદનું તો શું છે, એ તો બધાય માટે વરસે છે. અને ગાંડી તારે ભીંજાવું હોય ને તો ખાલી આવીને જોજે, આ ઘાયલની આંખો ખાલી તારી હાટું વરસે છે. વાહ વાહ. દિલના અરમાન તૂટી ગયા, દિલના દર્દ હવે સહેવા રહ્યા, મારા હાલ કેવા પ્રેમમાં થયા, અમે જીવવા ખાતર જીવી રહ્યા. ઘાયલની મોહબ્બતની વિકો તમે મજાક કરી, વેરી ના કરે કરી ગયા. ભોળા ભોળ પણ મને માયા તે લગાડી, નાના નોન પણ મને માયા તે લગાડી, ઓમ કરી તે મારી જિંદગી બગાડી. એ પછી હણિયાળી આંખ યાદ આવતી આસુના મંદિર થવા જાય હોજી રે, કે દુની જો તમારી ભેલા વાલમ ઘેરે આવજો, કે દુની જો તમારી ત્યારે અરે ગાડીની આગળની સીટે તો હતી, આજી બેને પગ મારા કોણે નાખતી. ગાડીનો ગીતો વગાડતી, મસ્ત હતો વિડીયો બનાવતી. મારી ગાડીની સીટ ખાલી છે, એની યાદમાં ગાડી નમન પહોંચી ગઈ, સીધા સસારે નશીડી કરી. ઓ બહુ પ્યારા લાગો તમે, બહુ રૂપાળા લાગો છો, રાસ રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો. મારા મન ગમતા સાસી રાજા રાણી જેવા લાગો છો. મારા મનને ગમતા સાસી. અરે અનિલભાઈને બી નથી, અનિલભાઈ પધારો. ગૌરવભાઈ ક્યાં કદાચ જતા રહે છે. ગૌરવભાઈ ઢોલા, અરે આવો ગૌરવભાઈ પ્લીઝ. મારી શોખન ગળાના સમી યાર કરના જ છે બધા, આમાં કોઈ કલાકાર છે જ નહીં, બધા કલાકાર જ છે. હાલો હાલો હાલો. આમ તો આની પહેલા આઈસીટી નું આયોજન હતું, મારી ટીમ જીટુ બી હતી અને ખાસ
નો કેપ્ટન હતો અને ખાસ બહુ મજા કરી બધાએ અને આજે પણ ઓપનિંગ છે જીટુભાઈને આવીને આવી પ્રગતિ કરતા રહો ખાસ એવી. અને મારા ઘણા બધા ગીતો છે, આમ તો ઓળખાણ રહ્યું પણ તમે સાંભળ્યા હશે, ખાસ એની શરૂઆત કરવી છે ત્યારે. અરે ભાઈ નો આવે કોણ એટલે થઈ જાય મેટર સોલ, આ સુરત થી આવે કોણ એટલે થઈ જાય મેટર સોલ, હારા હારા ને અમે કર્યા છે કંટ્રોલ. બે ગીતની યાદી આપી છે પછી મોજ ખાલી 2 મિનિટનો નાનો રાઉન્ડ લેવો છે અત્યારે. એ અમે એકલા નથી ભાઈઓનો હારે છે ટોળો, તું આદે છે ના ચડ્યો હોય ના અમે છીએ દૂરો, જીદી વટે ચડ્યા ત્યારે ચક્કર તારું ગુરુ. દ્વારકા વાળો માતાજી કરવાના રે ત્યારે અનમથી કરવી કોઈ હાજી રે, અનમથી કરવી કોઈ હાજી રે, કરવો કોઈ રાજી રે, અન દુશ્મનો સલામની આશા, દુશ્મનો સલામની આશા રાખતા હોય તો રાખજો બીજે. ભાઈઓ મારા વટથી ફરે, આ ભાઈઓ મારા વટથી ફરે. એ પછી ઘણા ભાઈ બંધ જોયા પણ તારા પછી ઘણા ભાઈ બંધ જોયા પણ તારા જેવો નહીં, ઘણા ભાઈ બંધ જોયા પણ તારા જેવો નહીં. ફોન કરો ને પછી ઘણા ભાઈ બંધ જોયા પણ તારા જેવો નહીં, ઘણા ભાઈ બંધ જોયા પણ તારા જેવો નહીં. ફોન કરો ને હાજર તારો પછી સારો મારો લાભ રાખે દ્વારિકા નો નંદ કદી ના તૂટે યારી, જેવી ભાઈ બંધી કોઈ લોહીના સંબંધ નથી આયા, લાગણીની યારી હોય તો જ આવો મેળાવડો ભેરો થાય ત્યારે. એ પછી લોહીનો નંદો સંબંધ યાતો લાગણીની હતી યારી. तेरे
મારા મરતા ઈ મને મારે કથી આશા હોય મારા મરતા ઈ મને મારે કથી આશા હોય જગતું ભરિયાનો મારી ખોડાને બનાયું આજ ખોડાથી હવાયું મારી દુનિયાએ બનાયું આજ ખોડાથી હવાયું મારા માથમાં સોસાનો મઢડો એમાં બધું મારે આવ્યું મારા દાદાએ બનાયું આજ ખોડાથી હવાયું દાદાએ બનાયું આજ ખોડાથી હવાયું સારી પૂરમાં મઢડો બધું મારે गौरव खास बोले ये गोरी तारी ऊंची रे मेरी ये मारा ये मेरे તમને જોયા છે નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને कसुमल गाओ आज पियो दर्शन नो अमृत काल कसुमल गाओ आज पियो दर्शन नो अमृत काल कसुमल गाओ ताल पुरावे दिल बजावे पाओ तारी मस्ती नो मतवालो आशिक एकलो तारा रूपनी पूनम नो पागल एकलो तारी आँखनो वेणी रूपनी पूनम नो पागल एकलो तारा रूपनी पूनम नो पागल एकलो तेरी बातें ना समझ से फिर भी मासूम लग रही है तू परेशान कर रही है फिर भी मासूम लग रही है तेरे लिए तेरे नाम का दिया जला हंसता रहे तू चाहे जो तेरी हंसी को हंसते फूल
उदास पर मांगू दुआ तेरे लिए मंदिर जाऊं तेरे नाम का दिया जलाऊं हंसता रहे तू चाहे जहाँ तेरी हंसी को नजर ना आवे। થેન્ક યુ સો મચ માતાજીને જય બોલાવી આપણે આપણા જીતુનું ઓપનિંગ કરવાનું છે ત્યારે બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। અને આ જે સસ્પેન્સ છે એ હવે રિવીલ કરશે લાસ્ટ ધ કાઉન્ટડાઉન બિગિન 4 9 8 7 6 5 4 3 2 આ શું ચાલી રહેલું છે ગરમી એનો એક ભાગ બેન ને આપે છે ઘણો નીકળ્યો તો જમીનમાંથી અમારે એમાંથી હોના ચીકા ને ફોટોશૂટ ચાલે છે જીટુબી નું પહેર્યું બી નથી હું કરવા ફોટો પાડે ને જીટુબી નું પહેર્યું છે હાલો 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 તમે બધા વ્લોગ જોવો છો એવરીડે હે બધા જોયો વ્લોગ તમે બધા વ્લોગ જોવો છો બધા મજા આવે છે વ્લોગમાં તો કઈ વાત મિક્સ છે બધું મિક્સ છે હા શું છે ઈ झींगा તમે નહીં ખાતા हमें नहीं खाता है હા તો ખવાય पहला खाते तो नहीं खाते વેજ ઝીંગા છે वेज ना हो હું ના હોયલા લાઈનમાં તો લાગી ગયા શું લેવાનું છે હે લાઈનમાં લાગી ગયા જો જો એ ભાઈ બિલ દેવાનું મારે ખજાનચી શું હિસાબ મારી પાસે આવું હતું આ શું હે? अच्छा है चलो खाना खाओ હા જો ગાંડી તારે ભાઈ મહેમાન જમી લે ને પછી ખાવાનું અમારે ભાઈ હજી બાકી છે ભાઈ ઓહો સર કેમ છો સર મજામાં સર બહુ મજા આવી હો સર ડાયરામાં બહુ મસ્ત મસ્ત તમે ગીત ગાયા પણ એક ફરમાઈશ બાકી રહી ગઈ સર અમારો એક લાવલી ઘાયલ આશિક છે એમની પણ ટાઈમ એકચ્યુઅલીમાં શું બહુ ઓહ સરી સાચી વાત છે આપણે સ્પેશિયલ હવે જીટુબીની બેઠક આવશે અપકમિંગ જ છે હા તૈયારી જ છે બસ ત્યારે આપણે કરીએ ગણપત દાદામાં અફઝલ સર કેમ છો સર જેકભાઈ ઉપર તો જોવો તમે ઉર્વિલ એક નંબર હો ઉર્વિલ ભાઈ ઉપર જો ઉપર તો જો ઉર્વિલ ઉપર જો ઓય મારી કસમ આઈ જો નહીં કરો ઉતારો એને ઉતારો ઉભો થા ના સ્ટેબલ થઈ ગયું ભાઈ સ્ટેબલ ઉપર पे इनसाइड वच्चे बघा
અરે ભાવે ભાવે અરે ના પાડે જઈ જા પગ ઉપર લે પગ ઉપર લે પગ ઉપર લે પગ પગ અરે ના વાગે પગ ઉપર લે ખાલી પગ ઉપર લે ખાલી પકડી લે હવે અરે કોઈ ધક્કો કોઈ ના મારે પગ ઉપર લે કોઈ ના અરે ના મારે કોઈ ના કરે ના 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 પડાય ના પડાય થોડું કે પગ ઉપર લે પગ ઉપર લે પગ ઉપર લે પગ ઉપર લે પગ 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 ઉપર લે હજુ કહું તને વાગશે પગ ઉપર લે વાગશે ન કર चलो गाइस फाइनली रावल साहब निकल रहे हैं अब ठीक है चलो रावल बाय बाय सूरज जीतू भी बहुत मजा करा दिया भाई પબ્લિક ને અમાર પબ્લિક ને ફૂલ મજા આવી હશે કેમ કે દર વખતે કહેતી હોય છે કે ભાઈ રાવલ ના પ્રોગ્રામ કરો એટલે વ્લોગ આપો લોકો લાઈવ કરવાનું કહે છે પણ મેં કીધું લાઈવ નથી થાય એવું ખાલી અમે તમને વ્લોગ માં જ બતાવશું બાકી બહુ મજા આવી છે જીતू भी ના ડાયરામાં ચલો ભાઈ રાવલ મળીએ ભાઈ જય ફરી મળીએ ચલો ભાઈ હેપી બર્થડે વન્સ અગેન ઓમ ભાઈ હું થયું ભાઈ હું થયું ડાયરેક્ટ ત્યાંથી આવજો ભાઈ કેમેરો લઈને આવો એક સિંગર છે ને અરે સિંગર તો પાછળ બેઠો છે આયોજક છે આ તો રાવલ સાહેબ તો ઓર્ગેનાઇઝર છે એ તો સુરત ના છે કોણ સુરત નું છે એમને સુરતી ભાષા હું નહીં બોલતો ભાઈ સુરતી બોલે ક્યાં બોલું એલા એક વાર કઈક બોલો મને ખરેખર નહીં આવડતું એક વાર કઈક તો બોલો કઈ પણ તમે યાર કોઈ તું આવતેલો છે આવતેલો છે તું આવતેલો ને એમ જાતેલો જાતેલો છે જાતે તો ભાઈ જોઈ લો જે જગ્યાએ સ્ટેજ બનેલા જે જગ્યાએ સોફા લાગ્યા હતા ખુરશીઓ હતી જે જગ્યાએ 3 કલાક પહેલા ફૂલ ક્રાઉડ હતું કિશન રાવલ ગાતા હતા નીચે બધા ડાન્સ કરતા હતા મોજ કરતા હતા કુમારે તો આજે ડાન્સ કર્યો છે હા ત્યાં પેલી બાજુનું હજુ સાફ સફાઈ બાકી છે આ બાજુની બધી સાફ સફાઈ ઓલરેડી ત્યારે થઈ રહી છે બધું નીટ એન્ડ ક્લીન કરીને આપવું એ જરૂરી છે બરાબર અને અત્યારે હું પવને ચડ્યો છું કહેવાનો મતલબ કુદરતી સરસ મજાનો પવન વિકાસભાઈ મજા આવી કે ના આવી એકદમ મજા આવી ભાઈ હે હા એકદમ અને એમાં કિશનભાઈ રાવલાએ જે મજા કરાઈ છે ને ભાઈ આજે ફૂલ મોજ કરાવી ફૂલ મોજ કરાઈ દઈ ભાઈ બસ તો મજા આવી જોઈએ બસ યાર જીટુ બી જ્યાં હોય ત્યાં મોજ જ હોય ભાઈ મજા જ હોય હાલો હાલો ભાઈ સરસ મજાનો પ્રોગ્રામ પતી ગયો છે એકદમ સો મળીએ ગાઈઝ હવે આવતીકાલના વ્લોગમાં તમને વ્લોગ સારો લાગ્યો હોય તો કયા પાર્ટમાં સૌથી વધારે મજા આવી કયા સોંગમાં વધારે મજા આવી કોને જોઈને વધારે મજા આવી કમેન્ટ સેક્શન અંદર જણાવજો આવતીકાલે કમેન્ટો વાંચશું આપણે કેમ કે મોટા પ્રસંગ પછીના બીજા દિવસે કિશનભાઈનો વ્લોગ એકદમ આવડો નાનકડો હોય તમને ખબર છે તો કાંઈક તો નવું કરશું કુમાર કાલે 3 જ મિનિટનો વ્લોગ આવે કેવો લાગે એ સારું લાગે એટલે આવું કંઈક કરીએ બરાબર તો ચલો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ